પોરબંદરમાં લોકસભાને લઈને ધોરાજીમાં રાજકારણ ગરમાયું છે, જેમાં લોકલ ઉમેદવારને લઈને ધોરાજીમાં બેનર લાગ્યા। પોરબંદર લોકસભા નહીં ફાવે, આયાતી ઉમેદવાર એ કોણ તેવા બેનરો લાગ્યા છે। પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર એ કોણ તેવા બેનર સાથે જ બેનર લાગ્યા। તો મતદારોની વચ્ચે આવતા 5 વર્ષ રહેશે એ કોણના લખાણવાળા બેનરો લાગ્યા છે। ઉમેદવારોના ફોટા સાથે ધોરાજીમાં બેનરો લાગ્યા છે। તો ધોરાજીમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર બેનર બાબતે અજાણ, લોકલ ઉમેદવારને લઈને ધોરાજીમાં બેનર લાગ્યા। સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ, પોરબંદર લોકસભાને લઈને ધોરાજીમાં રાજકારણ ગરમાયું છે। ધોરાજીમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું, ઉમેદવારના ફોટા સાથે ધોરાજીમાં બેનર લાગ્યા। તો લોકલ ઉમેદવારને લઈને ધોરાજીમાં બેનર લાગ્યા છે। પોરબંદર લોકસભા નહીં ફાવે, આયાતી ઉમેદવાર એ કોણ તેવા બેનરો લાગ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા બેનરના, અને જેના કારણે રાજકારણ ગરમાયું છે। ઉમેદવારના ફોટા સાથે ધોરાજીના બેનરો લાગ્યા છે, જેમાં સાથે જ કહી શકાય લોકલ ઉમેદવારને લઈને ધોરાજીમાં બેનરો લાગ્યા, રાજકારણ ગરમાયું। તો ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે પોરબંદરમાં લોકસભાને લઈને ધોરાજીમાં રાજકારણ ગરમાયું છે। લોકલ ઉમેદવારને લઈને ધોરાજીમાં બેનર લાગ્યા। પોરબંદર લોકસભા નહીં ફાવે, આયાતી ઉમેદવાર એ કોણ, પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર તેવા બેનરો લાગ્યા છે। તો ઉમેદવારના ફોટા સાથે ધોરાજીમાં બેનર લાગ્યા। ધોરાજીમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું।